વસંત ચાવડા એટલે કે દલિત સમાજના આગેવાન વસંત ચાવડાનું મર્ડર કરવાનો પ્લાન. હવે તમે બધા વસંત ચાવડા તો ઓળખતા જ હશો. રાજુ સોલંકી અને ગણેશ ગોંડલનો જ્યારે કેસ થયો, ખૂબ ચર્ચિત ટ્રેન્ડિંગ કેસ, ત્યારે વસંત ચાવડા ઓળખાણ થઈ હતી. વસંત ચાવડા ત્યારે બહાર પડ્યા હતા. તો એ વસંત ચાવડા સત્યની સાથે ઊભા રહે છે. વસંત ચાવડા દલિત સમાજના મોટા આગેવાન છે, જે કોઈ પણ લોકોની, નાના લોકોની મદદ કરે છે. અને એ વસંત ચાવડા ઘણા લોકોની પોલ પણ ખોલે છે. એના ઘણા બધા કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થાય છે, તમને ખબર જ છે. તો એ વસંત ચાવડાનું મર્ડર એટલે કે વસંત ચાવડાનું ખૂન કરવાનો પ્લાન કોણે બનાવ્યો? તો હા મિત્રો, મોટા સમાચાર છે કે એ વસંતભાઈ ચાવડા જે અમરેલીના છે અને દલિત સમાજના મોટા આગેવાન છે, તો એને મારવાનો પ્લાન સત્તાધારના જે ભગત વિજય ભગત, એમણે પ્લાન કંઈક બનાવેલો છે. આ ખુલાસો વસંતભાઈ પોતાના રેકોર્ડિંગમાં કહે છે કે વસંતનું મર્ડર એમ ન થાય. તો શું છે આખો સમગ્ર મામલો? તો કે વસંત ચાવડાએ વિજય ભગતની બધી પોલ ખોલી નાખી છે. સત્તાધારના ભગતે એ જગ્યામાં એક દલિતના દીકરાને ધંધો કરવાની ના પાડી હતી, એની દુકાન, કે તમે દલિત છો તો ધંધો ન કરી શકો. તો એ દલિતના દીકરાએ વસંત ચાવડાને ફરિયાદ કરી અને વસંત ચાવડાએ વિજય ભગતને ફોન કર્યો. ત્યાર પછી બંને વિશે થોડી લપ ચાલતી હતી અને લપ ઉગ્ર થઈ ગઈ, વધારે મોટી વિવાદ થઈ ગયો. તો વસંત ચાવડાએ વિજય ભગત એટલે કે એણે જેટલા કાળા ધંધા કરેલા છે, જેટલા કૌભાંડ કરેલા છે, એની બધી પોલ ખોલી નાખી વસંત ચાવડાએ, કે વિજય ભગતનું કેટલી સ્ત્રીઓ સાથે અફેર હતું, વિજય ભગત કોને ગાળું બોલે છે, કેટલા લોકોની જમીન પચાવી પડી છે અને કરોડોના બંગલા બાંધ્યા છે, શું કર્યું છે વિજય ભગત, સત્તાધારના ભગત છે, એની બધી પોલ ખોલી નાખી. તો વિજય ભગત સત્તાધાર અને વસંત ચાવડા વિશે અત્યારે ખૂબ મોટી લપ હાલે છે. તો એ બાબતે 1 દિવસ 2 દિવસ પહેલા એ વિજય ભગત સત્તાધારવાળા અમરેલી ગયા હતા, ત્યાં કંઈક બેઠક કરી છે અને બેઠકમાં વસંત ચાવડાને ખબર પડી કે વસંત ચાવડાનો ખૂન કરવાનો પ્લાન કંઈક બનતો લાગે છે. તો વસંત ચાવડાએ ખુલાસો કર્યો છે કે વસંત ચાવડાનું મર્ડર એમ ન થાય, ને વસંત ચાવડાનું મર્ડર થશે તો બીજા ઘણા વસંત દલિત સમાજમાં જન્મ લેશે. તો મિત્રો, તમે કમેન્ટ કરજો કે વસંત ચાવડાએ આ સત્તાધારના જે ભગત, એની બધી પોલ ખોલી, બરાબર, પોલ ખોલીને સારું કર્યું કે ખરાબ કર્યું? તમે કોને સપોર્ટ કરશો, વિજય ભગત સત્તાધારવાળાને કે વસંત ચાવડાને? તો મિત્રો, એટલું કહેવા માંગુ છું કે કોઈ સંત હોય, એ સંતને આટલા કરોડના મહેલની કે બંગલાની કે સ્ત્રીઓ સાથે અફેર કે આવું રાખવાની શું જરૂર પડે છે? તો તમે કમેન્ટ કરજો કે વસંત ચાવડા સારું કર્યું કે ખરાબ કર્યું.